પગથિયાની વાત કરી, રંગોળીની વાત કરી, શુભ લાભનું શું મહત્વ છે અને સાથીઓ, તોરણ, શુભ લાભ, રંગોળી આ બધા પ્રતીકો આપણે ક્યારે ઉપયોગમાં લઈએ છીએ? તમારા ઘરે તમે રંગોળી કરો છો? હા. પછી તોરણ લગાવો છો? હા. પછી શુભ લાભ ના ટોડલા મૂકો છો અથવા જાતે લખો છો કંકુથી? હા. ક્યારે ક્યારે કરો છો આ બધી જ વસ્તુ? દિવાળી પર, પછી તહેવારો, કોઈ પણ તહેવાર હોય ત્યારે, પછી લગ્ન પ્રસંગ હોય ત્યારે, એટલે કે શુભ પ્રસંગ, શુભ અવસરે આપણે આ બધા શુભ મનાતા, એટલે કે આ બધા જે પ્રતીકો છે જે સુખની આગમન સૂચવે છે એ બધા પ્રતીકોને આપણે એ વખતે યાદ કરીએ છીએ અથવા એમને આપણા આંગણે પ્રદર્શિત કરીએ છીએ. તો અહીંયા દિયાબેન ખૂબ સરસ તોરણ બનાવ્યું છે. બનાવ્યું છે ને? વેરી ગુડ રિયા, ખૂબ સરસ. આ છે રંગોળી છે અને શુભ લાભ. તમે આ પગલા જે છે એ પગલા શું સૂચવે છે ખબર છે? તમને ખબર છે? સુખ સમૃદ્ધિની ઘરની અંદર પ્રવેશ કરાવવાની આ વાત છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ એ બધું જ આપણા ઘરમાં પ્રવેશ કરે એવું સૂચવે છે.